નમસ્કાર દર્શક મિત્રો, જી લાઈવ 24 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું અલ્પેશસિંહ રાઠોડ। આજે ભારતમાં સ્વાતંત્ર્ય દિવસની ઘણી બધી જગ્યા પર દરેક જગ્યા પર શાળાઓ, સરકારી અધિકારી કચેરીઓમાં ઉજવણી થઈ રહી છે। ત્યારે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ખંડેવાડ ગામે રાષ્ટ્રીય જે આપણે સ્વતંત્રતા દિવસની ઉજવણી છે તેની ઉજવણી થઈ ગઈ છે। જેમાં આજે મામલતદાર શ્રી વી એ પટેલ સાહેબે ધ્વજવંદન કર્યું। તો આવો એમની સાથે આપણે વાત કરીએ, આજનો દિવસ એમને કેવો રહ્યો અને આગલા જે આવનાર પેઢી જે યુવાનો છે તેમને શું સંદેશો આપવા માંગે છે। આજે 80મા સ્વાતંત્ર્ય દિવસની ખંડેવાડ પ્રાથમિક શાળા અને પંચાયતના પટાંગણમાં ઉજવણી કરવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાળકો દ્વારા, શાળાના સ્ટાફ દ્વારા, ગ્રામજનો દ્વારા અને પદાધિકારીઓ દ્વારા ખૂબ જ ઉત્સાહ સાથે ભાગ લેવામાં આવ્યો હતો। સંદેશાની વાત કરીએ તો જેમ ભારત દેશની પહેલાંથી નેમ રહેલી છે તે પ્રમાણે અને અત્યારના આપણા સરકારી તંત્ર દ્વારા જે હાકલ કરવામાં આવી છે એ પ્રમાણે દેશ માટે જરૂરી સાધન સામગ્રીનું દેશમાં જ ઉત્પાદન થાય, એટલે કે મેક ઇન ઇન્ડિયાનું જે કન્સેપ્ટ મૂકવામાં આવે છે એનો અંગીકાર કરવામાં આવે, સ્વદેશી વસ્તુઓ વધારે ખરીદવાની અને વિદેશી વસ્તુઓનો ઓછો ઉપયોગ થાય અને સ્વચ્છતા એક પેડ માં કે નામ જેવા જે સરકારના મુખ્ય પ્રોજેક્ટ જે છે એનું તમામ નાગરિકો યોગ્ય રીતે સ્વીકારે અને એનું દૈનિક જીવનમાં અમલીકરણ કરે તો આપણે જે આ સ્વતંત્રતા મળી છે એને ખરા અર્થમાં આપણે એન્જોય કરી શકીશું। ખૂબ ખૂબ આભાર। જી, તો ખંડેવાડ ગામે આજે પ્રાથમિક શાળામાં એક ટેકનોલોજીનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। જેમાં દરેક વિદ્યાર્થીઓ, જેમની વાલીઓ ઘરે બેઠા તે મેસેજ જોઈ શકશે કે તેમનું બાળક સ્કૂલે ગયું છે કે નહીં ગયું, તેની પણ તેમને ડિટેલ મળી શકશે। મૌખિક રીતે ટેસ્ટ આપી શકશે, તેનું પ્રમાણપત્ર પણ મેળવી શકશે, જેનું આચાર્યશ્રી દ્વારા તેનું સંબોધન કરવામાં આવ્યું અને તેની ટૂંકમાં અને સમજણ આપવામાં આવી હતી। જેમાં આજે ખંડેવાડ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા તેમને પણ આજે ઇનામ અને જાહેરાત આપવામાં આવી, જેથી આગળ જતા બાળકોને પણ આગળ કાર્યક્રમમાં ભાગ લેવાની ખૂબ શુભેચ્છાઓ મળી શકે છે। કેમેરામેન સાગરસિંહ સોલંકી સાથે અલ્પેશસિંહ રાઠોડ, પંચમહાલ।